શું તમે પણ આ શિયાળો એકદમ સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત રહીને માણવા માંગો છો? તો આયુર્વેદમાં કેટલાક નિયમો બતાવવામાં આવેલા છે. આ નિયમોનું પાલન કરશો તો તમે તમારો શિયાળો એકદમ સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત રીતે માણી શકશો. નિયમ નંબર 1, ખોરાક. ખોરાક કેવો લેવો જોઈએ? ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજીઓનું પ્રમાણ વધારી દેવું જોઈએ. શરીરમાં ગરમાવો રાખે એવો ખોરાક લેવો જોઈએ, જેમ કે ગોળ, ઘી, મધ, બાજરો, રાગી, જુવાર. આ ઉપરાંત આપણા ગુજરાતીઓમાં ઘરમાં બનાવવામાં આવતા ગુંદર પાક, વસાણા, આ બધાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. બીજો ખોરાક કેવો લેવો જોઈએ? શિયાળા દરમિયાન આમળા ખૂબ જ સરસ મળે છે અને આમળામાં સંતરા અને મોસંબી કરતાં પણ 10 ગણું વિટામિન સી હોય છે અને વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેથી શિયાળા દરમિયાન રોજ 2 આમળાનું સેવન કરવું, જેના કારણે આખા વર્ષ આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રહે અને કફના રોગો જેવા કે અસ્થમા, છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, આ બધા રોગોનું પ્રમાણ ઓછું થઈ જાય છે. શિયાળા દરમિયાન ઠંડીના કારણે આપણા સાંધાઓ ખૂબ જ જકડાઈ જાય છે, સ્ટીફનેસ આવી જાય છે. એના માટે હળવી કસરત જેવું કે ચાલવું, દોડવું અને યોગાસનો કરવા, જેના કારણે આપણા સાંધા છે એ મજબૂત રહે અને લચીલા રહે. શિયાળા દરમિયાન આપણી ચામડી ખૂબ જ સૂકી થઈ જાય છે, એકદમ ડ્રાય થઈ જાય છે. તો તેના માટે તલના તેલ કે સરસવના તેલથી રોજ શરીર પર હળવા હાથે મસાજ કરવું. તેના કારણે ચામડી સૂકી થવાના કારણે જે ચામડીના રોગો થાય છે તે અટકી જાય છે અને જે રોગો થયા હોય છે એ ઓછા થઈ જાય છે અને ચામડી નરમ અને મુલાયમ રહે છે. શિયાળા દરમિયાન ઠંડીના કારણે પાણી પીવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે, બોડી ડિહાઇડ્રેટ થઈ જાય છે. તો શિયાળા દરમિયાન પાણીનું પ્રમાણ પીવાનું વધારી દેવું જોઈએ. તેના કારણે શરીરમાંથી કચરો બહાર નીકળી જાય છે અને શરીર ચોખ્ખું થઈ જાય છે. શિયાળા દરમિયાન શરીરના અમુક ભાગોને હળવા ગરમ વસ્ત્રોથી ઢાંકીને રાખવું. તેના કારણે સાંધાના રોગો જે થાય છે, સંધિવાત, આમવાત, એમાં દુખાવો ઓછો થાય છે. આયુર્વેદમાં બતાવવામાં આવેલું ચ્યવનપ્રાશ જે 35 થી 40 પ્રકારની આયુર્વેદ જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે, તેનું રોજ સવારે મોટા લોકોએ 1 ચમચી અને નાના બાળકોએ અડધી ચમચી રણા કોઠે સેવન કરવું જોઈએ. તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રહે છે અને આખા વર્ષ દરમિયાન થતા રોગો સામે આપણા શરીરને તે રક્ષણ આપે છે. શિયાળામાં ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, આ બધી વસ્તુઓનું સેવન ઓછું કરી દેવું અથવા બંધ કરી દેવું. તેના કારણે કફથી થતા જે રોગો હોય છે એ આપણને થતા નથી. જો આટલા નિયમોનું તમે પાલન કરશો તો તમારો શિયાળો એકદમ મસ્ત, સ્વસ્થ અને તંદુરસ્ત રીતે પસાર થશે.